વલસાડ કલેક્ટર કચેરીએ મહેસૂલ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ માસ સેલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો। વલસાડ કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓને તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે માસ સેલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। વલસાડમાં 170 જેટલા મહેસૂલી કર્મચારીઓએ આ વિરોધમાં ભાગ લીધો છે। મહેસૂલી કર્મચારી મંડળે 9મી એપ્રિલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ 22મી એપ્રિલે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે માસ સેલ પર ઉતરવાનો નિર્ણય લેવાયો છે। આ વિરોધને કારણે જનસેવા કેન્દ્રો પર આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને રાશન કાર્ડની કેવાયસી સહિતની સેવાઓ પ્રભાવિત થશે। મહેસૂલી કર્મચારી મંડળના જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું। નવીન પ્રજાપતિ વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ છે। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં જોડાયેલા છે। અમે 22/4ના બી કાળી પટ્ટી ધારણ કરી હતી। એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી, એટલે આજે માસ સીએલનો પ્રોગ્રામ જાહેર કરેલ છે। એમાં વલસાડ જિલ્લાના તમામ 100% મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે। અમારી જે માંગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવા કોઈ પ્રશ્નો નથી, ફક્ત વહીવટી બાબતો છે। પ્રમોશન છે, સિનિયોરિટી યાદી છે, HRQ LRQ પરીક્ષા છે, જે પરીક્ષાઓ લેવાઈ છે એના રિઝલ્ટ નથી આવ્યા। પછી જે લોકોની બદલીઓ કારકુન, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે। દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે, એવી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માંગણી છે। તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માંગણી છે। અમારો વિભાગ બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે। જનસેવા કેન્દ્ર છે, એમાં જાતિ આવકના દાખલા છે, રેશન કાર્ડનું કેવાયસી ચાલે છે, NFSAના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે। આ બધામાં અસર પડશે। અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે, એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ। સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ જે કોઈ આદેશ આપશે એનું વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ પાલન કરશે।